ભાતીજીના બાળકો થાકી ગયા દેવજીભાઈ 2 વાગ્યાના બેઠા પણ આપણા આગેવાનો અહીંયા આવ્યા હોય આપણા ભગવાન ઈષ્ટદેવની જ્યારે જય બોલાય ત્યારે એનો જયકારો બુલંદ હોવો જોઈએ. બોલો વીર ક્ષત્રિય ભાતીજી મહારાજ કી યસ. આજના ક્ષત્રિય ઠાકોર સમાજના સંમેલનની અંદર ઉપસ્થિત પૂજ્ય ગુરુ મહારાજ, આજ વિસ્તારના લોકપ્રિય સાંસદ દેવસિંહજી ચૌહાણ, ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી, ધારાસભ્ય કલ્પેશભાઈ, ધવલસિંહ, બગાભાઈ, પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ ભાઈ, મહેપતસિંહ, ગૌતમભાઈ, કાંતિભાઈ, અન્ય ઉપસ્થિત મંચસ્થ આગેવાનો, યુવાન દોસ્તો, માતાઓ અને બહેનો, હમણાં કેસરીસિંહે 51 લાખ રૂપિયાની જાહેરાત કરી અને એમના અવાજમાં થોડો કરંટ હતો, થોડી દાજ હતી. દાજ શું હતી? દરેક સમાજે પોતપોતાની વ્યવસ્થા ઊભી કરી, દરેક સમાજોએ શિક્ષણની વ્યવસ્થા ઊભી કરી, રોજગારની વ્યવસ્થા ઊભી કરી, દરેક સમાજે પોતપોતાની વ્યવસ્થા ઊભી કરી. હજુ આપણે એના આપણે વાત કરીએ કે આપણે ક્ષત્રિય ભાતીજી મહારાજના બાળકો એક એવા સમાજની વાત કરીએ જે આપવા માટે ટેવાયેલો, એક એવો સમાજ જેમાં કારણ છે, જેમાં અભિમાન પણ છે અને જેમાં બીજા માટે ખપી જવાની તૈયારી પણ છે. એક એવા સમાજની વાત કરીએ છીએ આપણે કે જેના બાપ દાદા બીજાના રખોપા કર્યા, બીજા માટે ઘણું બધું મથ્યા, અને એનો સમાજ આજે ક્યાંક નબળો પડ્યો. આ તમારે સ્વીકારી ચાલવું પડશે કે આ દેશ જ્યારે આઝાદ થયો ત્યારે તમામ સમાજો સરખા હતા, પણ આપણે સવિશેષ કંઈક હતા. અને સવિશેષ એટલે હતા કે આપણી જોડે જમીન જાગીરી હતી, આપણી જોડે ગામના રખોપા કરવાની તાકાત હતી, લોકોના રખોપા કરવાની તાકાત હતી. અને આપણાને એવું હતું કે આપણી જોડે આટલી બધી મોટી જમીન જાગીરી, આપણે ક્યાંથી ખૂટવાનું. પણ દેશ આઝાદ થયો, તમામ સમાજોએ પોતપોતાની દિશા પકડી. કોઈએ પરંપરાગત વ્યવસાય અપનાવી લીધા, કોઈએ શિક્ષણ અપનાવી લીધું, કોઈ ધંધાઓ તરફ ભાગ્યા, કોઈ વિદેશમાં ગયા. તમામ સમાજોને જ્યાં જે જરૂરિયાત ઊભી થઈ, તમામ સમાજોએ વ્યવસ્થા ઊભી કરી. પણ આપણે આ દેશ આઝાદ થયો ત્યારે ના શિક્ષણ અપનાવ્યું, ના ધંધા રોજગાર અપનાવ્યા. જે વર્ષો પહેલા કરવાનું હતું એ ના કરી શક્યા, એટલે ક્યાંક આપણી તકલીફો વધી. માફ કરશો, આપણા એવું હતું કારણ કે વખતે ધાનની કિંમત હતી, એ વખતે આવા મહોત્સવ, આવી વ્યવસ્થાઓ, આવી સગવડો હતી નહીં. આપણા બાપ દાદાને એવું હતું કે આ ધાન ક્યાં ફૂટવાનું. પણ આપણી જોડે જમીન જાગીરી હતી, આપણી જોડે બધો જ વૈભવ હતો. એટલે એ વખતે જો આપણે સમજી લીધું કે આવનારી પેઢીને શું જરૂરિયાત ઊભી થશે, આવનારી પેઢીને કઈ દિશા આપવી પડે, એ આપણે વિચારવામાં ક્યાં કોણા ઉતર્યા. એટલે ધીરે 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 આપણામાં વ્યસનો આવ્યા અને વ્યસનોને ધર્મ સાથે જોડી દીધો. આપણામાં વ્યસનો આવ્યા, શિક્ષણ અપનાવી, રોજગાર તરફ વધ્યા નહીં. ધીરે ધીરે આપણી તકલીફો વધવા લાગી. જે 100 વીઘાનો માલિક હતો, એક પેઢી બીજી ત્રીજી ભાગ પડવા લાગ્યા. એ 100 ને 50 થવા લાગ્યા, 50 ના 25 વીઘા થવા લાગ્યા. એટલે જમીનો ઘટવા લાગી. આપણે એ વખતે શિક્ષણ અપનાવ્યું હોત, આપણે એ વખતે શિક્ષણની વ્યવસ્થા ઊભી કરી હોત, તો કદાચ આ સમાજની દિશા અલગ હોત. પણ જે સમાજોએ સમયસર જાગ્યા, એ તમામ સમાજો આજે આગળ. એ વખતે હવેલીઓની કિંમત હતી, એ વખતે જમીન જાગીરની કિંમત હતી, આજે શિક્ષણની કિંમત છે. એ વખતે જેની જોડે વધારે જમીન છે, જેની જોડે બહુબળ છે, જેની હવેલીઓ મોટી છે, લોકો એની વાત કરતા, એનું
દિશા પકડવી જ પડે અને એના માટે આપણે આપણી વ્યવસ્થા ઊભી કરવી જ પડે. સ્કૂલ, કોલેજ, સંસ્થાઓ, ટ્રેનિંગ સેન્ટરો, આઈટીઆઈ, આપણી વ્યવસ્થાઓ આપણે ઊભી કરવી જ પડે. પણ જ્યારે આપણે બકાભાઈએ કહ્યું કે હું શરૂઆતથી છું, મેં જ્યારે વ્યસન મુક્તિની વાત કરી ત્યારે લોકો હસતા હતા ને આપણા લોકો હસતા હતા. કેમ હસતા હતા? કે એનું પ્રોડક્શન કરનાર, બનાવનારે આપણે ને લેનારે આપણે. બધું આપણા ઉપર જ હતું. એટલે આપણા પર એક મેળું હતું અને કમનસીબી એ છે આપણે શરમાતાય નહોતા. અને જે સમાજમાં વ્યસન હતા એ સમાજમાં વ્યસનો તોડવાની વાત કરવી ને એટલે બહુ ચેલેન્જ હતો. પણ ત્યારે કોઈ સમાજનું આમૂલ પરિવર્તન કરવું હોય, સમાજને આગળ લઈ જવો હોય તો પહેલા અભ્યાસ એ કર્યો અમે કે આ સમાજમાં ખૂટે શું, આ સમાજને એવી કઈ તકલીફો છે કે આ સમાજને એક નથી થવા દેતો, કે આ સમાજને એની આવનારી દિશા ખોલવા નથી દેતો. ત્યારે સૌથી પહેલું કારણ મળ્યું હોય તો કે આપણામાં વ્યસનો વધારે. એટલે અમે જ્યારે વ્યસન મુક્તિની વાત કરી ત્યારે લોકો હસતા હતા. આજ બજારમાં બીજા કોઈ સમાજનો દીકરો કદાચ નશો કરીને ફરતો હોય ને તો એ લોકો એવું કહેતા જરા ક્ષત્રિય ઠાકોર હશે. પણ જ્યારે વાત મૂકી ગામડે ગામડે વ્યસન મુક્તિની વાત કરી, હમણાં બતાવી કે જનતા રેડ ઉપાય નહોતો, પણ જનતા રેડ એટલે કરવી પડી હતી કે જે વ્યસનના કારણે, જે દૂષણના કારણે આપણી દીકરી, આપણી માં વિધવા બની, એ જ દૂષણ આપણે લઈને બેઠા હોય એટલે અમારો પ્રયત્ન એ હતો આપણે તો હવે નીકળો, આપણે કેટલું વેચશું હવે. આ વ્યસનના કારણે આપણે ભર યુવાનીમાં આપણી દીકરીને વિધવા થતી જોઈ, ભર યુવાનીમાં દીકરાને મોતને ભેટતા જોયો, બચપનમાં દીકરા દીકરીને અનાથ થતા જોયા. તો આપણે આમાં સુધાર તો કરવો જ પડે. એટલે અમે વાત મૂકી વ્યસન મુક્તિની. અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના યુવાનો ગુજરાતના 9,000 થી 200 થી વધારે ગામડાઓમાં સાહેબ એ દેવુસિંહને બેઠા છે, બધા વર્ષોથી કામ કરે. અમે બહુ વર્ષોથી અમારી મિત્રતા. આ સમાજને એક ગામથી બીજા ગામને ભેગો કરવું એટલે કાઠું કામ. અને ત્યારે આખા ગુજરાતમાં ભેગો કરવો એ તો બહુ મોટી ચેલેન્જ. અને ગુજરાતના અલગ અલગ ક્ષેત્રની અંદર ક્યાં તાસીર શું છે, ત્યાં વ્યવસ્થાઓ શું છે, ખૂટે છે શું, આની વાત કરી છે. આજે કયા તકલીફ પડે ને સૌરાષ્ટ્રમાં જાઓ તો ભાવનગર, અમરેલી, જુનાગઢ, રાજકોટ, જામનગર, પોરબંદર કે પછી સુરેન્દ્રનગરની અંદર ક્યાંય તકલીફ પડે, ધાંગધ્રા, મોરબીમાં તકલીફ પડે, જરૂરિયાત ઊભી થાય તો ક્યારેક ઠાકોર સેનાને કોલ આપે, ક્યારેક પાટણ, બનાસકાંઠા, મહેસાણા કે સાબરકાંઠા, અમદાવાદની અંદર ક્યાંય જરૂર ઊભી થાય તો કોલ આપે, ક્યારેક વલસાડ કે નવસારી, પંચમહાલની અંદર જરૂરિયાત ઊભી થાય તો કોલ આપે. અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, તમામ જગ્યાએ આ સમાજને એક કરતા ખૂબ વાર લાગી અને એક કરી અને એમાં વિચારધારા ઊભી કરવામાં ખૂબ વાર લાગી. એટલે વિનંતી કરવા આવ્યો છું, અમે વિચારધારા મૂકી છે વ્યસન મુક્તિની, અમે વિચારધારા મૂકી છે આ સમાજમાં શિક્ષણ વધે એની, આ સમાજમાં ભૂખ લગાડવાનું કામ કર્યું છે કે ક્યાં સુધી તમે પડ્યા રહેશો. દુનિયા અંતરિક્ષમાં પહોંચી, દુનિયા ક્યાંય પહોંચી ગઈ. બીજા સમાજના દીકરા દીકરીઓ ડીએસપી ને કલેક્ટર મળે, હજુ આપણે સરપંચ, તાલુકા, જિલ્લા પંચાયતના સભ્યો, ધારાસભ્યો, સંસદ સભ્યો જ આપ્યા છે. ક્યાં સુધી રાજનીતિ, ખોખલી રાજનીતિ જ કરશું? આ સમાજમાં ડીએસપી, કલેક્ટર આપવા પડે જે 30 થી 40 વર્ષ સુધી આ સમાજની સેવા કરે. આપણે આ વાત મૂકવી પડે. સાહેબ આપણે કહીએ છીએ કે ગુજરાતનો સૌથી મોટો સમાજ અને સૌથી મોટા સમાજમાં આજે પણ એક ડીએસપી, કલેક્ટર નથી. સાહેબ આનું મેણું લાગવું જોઈએ આપણા, અને એના માટેની વ્યવસ્થા ઊભી કરવી પડે. આ સમાજમાં 2 ધારાસભ્ય ઓછા આવશે ચાલશે. આ સમાજમાં અધિકારી, કર્મચારી પેદા કરવા પડે, ફેક્ટરીઓના માલિક પેદા કરવા પડે. પણ માફ કરશો, આપણે બધા તો અહમમાં જીવીએ છીએ, અભિમાનમાં જીવીએ છીએ. અને આપણો સમાજ આખો રાજનીતિમાં છે. એનું કારણ છે આપણા બાપ રખોપા કરતા, આપણા બાપ બીજા માટે ખપી જતા. એનો દાખલો છે આપણા પાથીજી મહારાજ. આપણા બાપ પૂછ્યા વગર ગામમાં પોલીસે
રાજનીતિમાં પણ બીજા માટે મથો, બીજાના માટે કામ કરો. રાજનીતિમાં છીએ બધા, પણ જે દિશા મળી છે વ્યસન મુક્તિની સાથે શિક્ષણની, એના માટે મથવું તો પડશે ને ભાઈ. હમણાં રસ્તામાં આવતા હતા અમે રમણબીન 2 જણા દેવજીભાઈ, એટલા બધા લોકો બાઈકો લઈને બહુ બધા રેલી શેની છે? ત્યાં સરપંચના કાંતિભાઈએ ફોન કર્યો કે ભાઈ આટલી બધી પબ્લિક શેની છે? તો કે ડીજે ની સ્પર્ધા છે. શું છે આ બધું? કઈ દિશા આપો છો તમે? ડીજે ની તો કોઈ સ્પર્ધા હોય, કઈ દિશા તરફ દોડવું છે આપણે? લોકો કેટલા સમૃદ્ધ થઈ ગયા, સુખી થઈ ગયા, હજુ આપણે નાચવામાંથી બહાર નહીં આવતા. હજુ આપણે ડીજે સામે સ્પર્ધાઓ, તેના માટે શું મળવાનું? ખોટા અહમ ને ખોટા દેખાડામાંથી બહાર નીકળો. અહમ ને દેખાડામાં સમાજ અને પરિવારની દુર્દશા શું થઈ છે, ક્યારે કલ્પના કરી છે? આપણે દેખાડો કરવા બતાવી દેવું છે. કોઈને કોને બતાવવું છે? આપણે બતાવવું હોય ને તો ડીએસપી, કલેક્ટર આપો, ડોક્ટર, એન્જિનિયર આપો, અને કઈ નહીં તો ગુજરાતનો નાચ તમારો આપો. સાહેબ, જે દિવસે ગુજરાતનો નાચ આપશો ને એ દાડે માનીશ. ક્યાં સુધી આ હમ રહેશો? દીકરાના લગ્ન એવા કરવા છે, આખું ગામ તમારે બંધ જમાડવું છે, બતાવી દેવું. ડીજે એવું વગાડવું છે કે બતાવી દેવું છે. રૂપિયા એટલા બધા વાપરવા છે કે બતાવી દેવું છે. આનાથી ના બતાવાય. વર્ષ પછી તો કંગાળીએ તમે ભાઈ. ખોટા ખર્ચામાંથી બહાર નીકળો ને. ક્યાં સુધી દેખાડા માટે 2 વીઘા ઓછા કરશો? ક્યાં સુધી વ્યાજે પૈસા લઈને દેખાડા કરશો? અહીં બેઠેલા લોકોને પૂછું છું, તમને સવાલ એ કરું છું, ગઈકાલે તમે શું જમ્યા હતા તમને યાદ નહીં હોય? લો યાદ કરો તમે મનમાં. નહીં યાદ હોય. લોકોને આગલા દિવસે જમેલું યાદ નથી આપણાને, તો તમે ગઈકાલે લાખો રૂપિયા વાપર્યા એ કેટલા દિવસ યાદ રહેવાનું છે? અને ગમે એટલો ખર્ચો કરો, સાંભળવાનું શું? મજા આવી ગઈ, જોરદાર વટ પાડી દીધો. આ વટ પાડવામાં 5 વીઘા ઓછી ના કરાય. અને જે દીકરાના લગ્ન માટે તમે 2 વીઘા ઓછા કર્યા, 1 વર્ષ પછી એ દીકરાના કચરામાં 5000 રૂપિયા ના હોય, એ દીકરો માફ નહીં કરે કે બાપા મને તો ખબર નથી પડતી, પણ તમારે તો સાદગીથી લગ્ન કરવા હતા, તો આજે હું ક્યાંક ધંધો રોજગાર કરતો હોત. આપણે શીખવું પડશે, આપણે સુધરવું પડશે. બીજા સમાજો ક્યાંય દૂર પહોંચી ગયા અને આપણે હજુ ત્યાં ત્યાં. આ સાપાનો વટ રાખવો હોય તો એકતા રાખો. આ સાપાનો વટ રાખવો હોય તો ધંધા રોજગાર કરો. આ સાપાનો વટ રાખવો હોય તો કદાચ એકબીજા આપણે ના ગમીએ, કોઈ 2 વિચારો ના ગમે, પણ સમાજની એકતા તૂટવા ના દેતા. આ સમાજ એક થતા વાર લાગી છે અને આ સમાજ હજુ પણ ઘણી તમામ ક્ષેત્રની સંઘર્ષ કરી રહ્યો છે. એ સામાજિક ક્ષેત્ર સંઘર્ષ છે આપણો, એ શૈક્ષણિક ક્ષેત્ર સંઘર્ષ છે, આજે ધંધા રોજગારમાં સંઘર્ષ કરી રહ્યા છે આપણે. અને માફ કરશો, રાજનીતિમાં હજુ તો સંઘર્ષ જ ચાલે છે આપણો. અહીંયા આ જેટલા આગેવાનો બેઠા આમનો ઉપયોગ કરતા શીખો. રમણભાઈ આજે કેબિનેટ મંત્રી તરીકે બેઠા તો સરકારની જેટલી યોજનાઓ છે, સરકારના જે લાભો છે, એમની જોડે બધાભાઈ જોડે આપણા દેવજીભાઈ કેન્દ્ર સરકારમાં મિનિસ્ટર હતા, આ કલ્પેશભાઈ, આ બધા જોડે જેટલો ઉપયોગ થાય એટલો કરો ને ભાઈ. સરકારની યોજનાઓનો લાભ લેતા રોકે છે કોણ તમને? સરકારની યોજનાઓના લાભ લો, તમારા દીકરા દીકરીને ભણાવો. એ ભણેલો દીકરો ને દીકરી એ તમારું ગળપણ સુધાર. એ ભણેલો દીકરો ને દીકરી તમારી પેઢીનું નામ ઉજાગર કરશે. દીકરા દીકરીને ભણાવો, તારા ધંધા રોજગાર કરો અને એ કરો. આ વટ જાળવવો હોય તો એ કશો સંગે શક્તિ કલયુગે. તમે જેટલા સંગઠિત રહેશો એટલી જ તમારી તાકાત વધારે મજબૂત થશે. અને માય કાંગલાની જેવી જિંદગી ના જીવો. આપણે વીર ક્ષત્રિય માતાજી મહારાજના દીકરાઓ છીએ. એના અવાજમાં કરંટ હોવો જોઈએ, એની છાતી ચોડી હોવી જોઈએ. ક્યાંય નમાલી વાત ના કરો. થિંક ઓલવેઝ પોઝિટિવ. નેગેટિવ વિચારવાનું બંધ કરી દો ભાઈ. એવરીથિંગ ઇઝ પોસિબલ. બધું જ શક્ય છે. તમે નક્કી કરી લો, તમે નક્કી કરો, બધું જ શક્ય છે. કોઈ એવી બાબત નથી જે અશક્ય હોય.
શિક્ષણની વ્યવસ્થા ઊભી કરવી છે. નક્કી કરો આ સમાજમાંથી વ્યસનો દૂર કરવા છે. નક્કી કરો આપણા દીકરા દીકરીને સારું ભણતર આપવું છે. નક્કી કરો આપણે પણ તમામ દિશાઓ ખોલવી છે. આપણે નક્કી કરવું પડે. નક્કી એ કરવું પડે કે બીજા સમાજના દીકરા દીકરીઓ વિદેશ ભણવા જાય તો આપણો કેમ નહીં. આપણે પણ એ નક્કી કરવું પડે બીજા સમાજની શૈક્ષણિક વ્યવસ્થાઓ છે, સ્કૂલ કોલેજ યુનિવર્સિટી છે, તો આપણી કેમ નહીં. આપણે પણ તમામ દિશાઓની અંદર સાચું કામ કરવું પડે. હું ગઈકાલે એક બનાસકાંઠાનો કિસ્સો સાંભળતો હતો. હમણાં કલ્પેશભાઈએ દૂધની વાત કરી કે ખોટા વ્યવહારોમાં, ખોટા દેખાડામાં 15 દિવસ પકડેલે મહિનાનું 30 લીટર દૂધની કંઈક વાત કરી અમે. ત્યારે બનાસકાંઠાના એક ઠાકોરબેનનો વાત કરું કે બનાસ ડેરીમાં દૂધ ભરાવે અને વિધવા બેન અને એને વાત જબરજસ્ત કરી કે સાહેબ મારા કપડા પણ મારા સાથી નતા. મારી જોડે કોઈ મદદ કરનારું નહીં. એમણે ગઈકાલે જે વાત કરી અમિતભાઈ શાહ સાહેબને, સાહેબ બહુ લાગણીસભર વાત હતી. મને આજે શંકરભાઈએ વાત કરી કે મારું કોઈ સગું નહીં, હું વિધવા ભાઈ, મારા બાળકો, તો એનું કરવું શું? તો એને એક ગાય ને એક ભેંસ લાયા અને એક ગાય ને એક ભેંસના કારણે એમણે દૂધ બનાવવાનું ચાલુ કર્યું. એક ગાય ને એક ભેંસમાંથી આજે એની જોડે 35-40 ગાય ને ભેંસ હોય. એને કહ્યું કે સાહેબ હું વિધવા ભાઈ પણ મેં ખૂબ કામ કર્યું. મેં નક્કી કર્યું કે મારે જાતે ઉભા થવાનું, મારે કોઈ મને સપોર્ટ નથી કરવાનો. અને બીજાના કપા ઉપર બે રાજા ના બનાય. હો ભાઈ, રાજા બનવું હોય તો જાતે મથવું પડે. એમણે જે વાત કરી કે એણે પોતાના પ્રસંગો બના કર્યા. ઘરે 2 માળનો બંગલો બનાવ્યો, દીકરાને સારો ધંધો રોજગાર કર્યો ને એક દીકરાને તે પોલીસમાં નોકરી પણ અપાઈ દીધી. સાહેબ એક બેન ઊભી થઈ એકલી, એક માલધાર જે ઢોર ઢાંકર રાખે એના ઉપરથી આટલી સમૃદ્ધિ મેળવતી હોય તો જે લોકો તમે અહીંયા માલધાર સાથે જોડાયેલા છો, ખેતી સાથે જોડાયેલા છો, ધંધા રોજગાર સાથે જોડાયેલા છો, પોતાના પૈસાનું મેનેજમેન્ટ કરતા શીખો. આપણી જોડે જે પૈસા છે એની બચત કરતા શીખો. પણ માફ કરશો, આપણે તો ખેતી ખાલી દેખાડા પૂરતી કરીએ છીએ, મને તેવું લાગે છે. ધંધા રોજગાર પણ ખાલી. આપણી જોડે પૈસા આવે તો પૈસા આપણે કઢવા આવે. ક્યારે ઉડાડી મારવા, ક્યારે રમેલ કરવી, ક્યારે મોટો તાયફો કરવો, ક્યારે મોટો પ્રસંગ કરવો, અરે ખબર નહીં. ઘરે એ પ્રકારનું જ હોય છે. હું નાચવા જો મારા ઘરના નાચતા હોય, મારા છોકરા નાચતા હોય, ખબર જ ના પડે. પેલા 25 લાખ ઓછા થઈ ગયા, 5 લાખ ઓછા થઈ ગયા, આ 2 લાખ 365 દિવસ જે પૈસા કમાવ છો, એક જ દિવસના વોટ અને હોપળા માટે, દેખાડા માટે 365 દિવસના કમાયેલા રૂપિયા એક જ દિવસમાં ભૂકી મારો છો. થોડીક તો વિચાર કરો, થોડોક તો વિચાર કરો. નીકળો આમાંથી બહાર, આ હોપળામાંથી બહાર નીકળો. અને આજે બીજા સમાજો જે રીતે આગળ વધ્યા એમાંથી કદમ મિલાઈને આગળ વધો. કોમ્પિટિશન કરો, પણ મારો દીકરો ને દીકરી અધિકારી કર્મચારી કેમ ના બને એની કોમ્પિટિશન કરો. કોઈની દુકાન છે તો એનાથી વધારે મારી દુકાન કેમ મજબૂત વધારે ના ચાલે એની કોમ્પિટિશન કરો. કોઈની ફેક્ટરી છે તો હું પણ ફેક્ટરીનો માલિક કેમ ના થઉં આની ચિંતા કરો. રાજનીતિ આવતી જતી રહેવાની. અને જો એક વાત એ પણ કહું, ચાહે અમૂલ ડેરી હોય, ચાહે સરકાર હોય, તમારે આગળ જવું હોય તો ત્યાં પણ તમારા લોકોને મજબૂત કરવા જ પડશે, નહીતર નહીં ચાલો. સરકાર જોડે અખૂટ સત્તા છે, તૂટક સત્તાઓથી કઈ નહીં થાય. એમ અમૂલ ડેરી તમામ સમાજો સહકારી ક્ષેત્રમાં છે તો અમૂલ ડેરીનો પણ સંપૂર્ણ લાભ લેતા શીખો. આપણા ડિરેક્ટર આવીને બેઠા છે અને હું આશા રાખું છું 7 છે ટોટલ, તો 12માંથી 7 છે. આશા રાખું કે ચેરમેન આપણા જ આવે. હવે આને બધા કારણ કે જે સંસ્થામાં